હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો હોળી સ્પેશિયલ ઠંડાઈ સિરપ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ આપણે ઠંડાઈ માટેની સામગ્રી જોઈ લઈએ। તો તેના માટે આપણે 50 ગ્રામ બદામ, 4 ચમચી જેટલા મગજતરીના બી, 2 ચમચી વરિયાળી, અડધી ચમચી કાળા મરી, અડધી ચમચી સફેદ મરી, 1 ચમચી પિસ્તા, 1 ચમચી ખસખસ, 1 ચમચી જેટલી ગુલાબની પાંદડી, 2 ચમચી કાજુ અને 1 ચમચી એલચી લઈ લઈશું। મેં અહીં તાજા ગુલાબની પાંદડીનો ઉપયોગ કર્યો છે। તો હવે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આ બધી જ સામગ્રી આપણે ઉમેરી દઈશું। બદામ આપણે એક અલગ રાખીશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીને તેને ઢાંકીને 7 થી 8 કલાક માટે રહેવા દઈશું। ત્યારબાદ બદામને પણ આપણે એક બાઉલમાં પાણી ઉમેરીને પલાળી દઈશું। હવે 7 કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણી બદામ એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે। તો અહીં આપણી બધી જ સામગ્રી એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે અને સાથે આપણે બદામની છાલ પણ દૂર કરી લઈશું। ત્યારબાદ હવે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે આ સામગ્રીને ઉમેરી દઈશું। સાથે આપણે 2 થી 3 ચમચી જેટલું પલાળેલું જે પાણી છે તેને ઉમેરીશું અને પલાળેલી બદામ પણ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને અધકચરું ક્રશ કરી લઈશું। ત્યારબાદ બચેલી સામગ્રી પણ ઉમેરી દઈશું અને તેની એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી દઈશું। તો અહીં આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તેને આવી રીતે હાથમાં જોઈએ તો તે થોડું કણી લાગી રહ્યું છે, કેમ કે તેમાં વરિયાળી અને એલચીના ફોતરાની કણીઓ હોય, એટલા માટે આપણે તેને આવી રીતે એક ચાળણી લઈ લઈશું અને તેમાં આ પેસ્ટને આપણે ગાળી લઈશું। આપણી પેસ્ટ એકવાર ગળાઈ જાય એટલે ફરી પાછું આપણે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ફરી પાછું 2 ચમચી જેટલું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું અને ફરી પાછી આ પેસ્ટને આપણે ચાળણીમાં ઉમેરીને તેને ગાળી લઈશું। આવી રીતે આપણે સાવ કૂચો રહે ને ત્યાં સુધી 2 થી 3 વાર માટે પેસ્ટને આવી રીતે ગાળી લેવાની અને ચાળણીમાં ઉમેરીને ચાળી લેવાની। હવે આ કૂચાને આપણે ચાળવાની જરૂર નથી, કેમ કે તે એલચીના અને વરિયાળીના ફોતરા જ હોય છે, તો તેને આપણે દૂર કરી લઈશું અને અહીં આપણી એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આ પેસ્ટમાંથી તમે સિરપ બનાવશો ને તો જે બજારમાં ઠંડાઈનું સિરપ મળે છે ને તેવું જ તૈયાર થશે। તો હવે આગળ આપણે સિરપ માટે આપણી પેસ્ટ 200 ગ્રામ જેટલી તૈયાર થઈ છે ને, એટલે આપણે 800 ગ્રામ જેટલી ખાંડ લઈશું। આપણે સિરપ કરતાં 4 ગણી ખાંડનો ઉપયોગ કરીશું અને સાથે આપણે 2 ચમચી પાણીમાં પલાળેલું 8 થી 10 દાંતણા કેસરના લઈ લઈશું અને સાથે આપણે 2 ચમચી જેટલો ગુલકંદ લઈ લઈશું। કેસર ઉમેરવાથી આપણી ઠંડાઈ એકદમ બજારમાં મળતી હોય ને તેવા કલર સાથે તૈયાર થશે। તો હવે આપણે ઠંડાઈ સિરપ બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેર્યા બાદ આપણે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીશું।
હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું. જેમ જેમ આપણી ખાંડ ઓગળતી જશે ને તેમ આ મિશ્રણ પહેલાં કરતાં થોડું પાતળું થઈ જશે અને ત્યારબાદ તેનો કલર બદલાવા લાગશે. આ સિરપને તૈયાર થતાં 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું સિરપ પહેલાં કરતાં થોડું પાતળું લાગી રહ્યું છે અને તેનો કલર પણ બદલાઈ રહ્યો છે અને આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે. તો બસ આ સમયે આપણે તેમાં પલાળેલું કેસર ઉમેરી દઈશું જેથી તેનો કલર એકદમ સરસ આવી જાય. કેસર ઉમેર્યા બાદ ફરી પાછું આપણે 2 મિનિટ માટે તેને આવી રીતે ચમચાથી સતત હલાવતા રહીશું. હવે 2 મિનિટ બાદ આપણે ગુલકંદ ઉમેરી દઈશું અને ફરી પાછું 2 થી 3 મિનિટ માટે આપણે સિરપને ગરમ કરીશું. જેમ જેમ આપણું સિરપ ગરમ થતું જશે ને તેમ આપણું સિરપ પહેલાં કરતાં થોડું ઘટ તૈયાર થતું જશે. આ સિરપને તમે ફ્રીઝ વગર 1 મહિના સુધી અને ફ્રીજમાં તમે 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તમે આ સિરપને જ્યારે ઠંડાઈ બનાવવાની હોય ને ત્યારે 2 ચમચી જેટલું ઉમેરીને દૂધ અથવા તો પાણીમાં ઠંડાઈ તૈયાર કરી શકો છો. તો હવે આપણી ઠંડાઈ સિરપ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો તેને ચેક કરવા માટે એક ચમચો લઈ લઈશું અને તેને સિરપમાં ડીપ કરીશું અને ત્યારબાદ આવી રીતે લાઈન દોરીશું. જો આવી રીતે તે ચમચામાં બિલકુલ ના રેડાય તો તમારે સમજવાનું કે આપણું ઠંડાઈનું સિરપ તૈયાર થઈ ગયું છે. તો આ સિરપને આપણે વધારે ગરમ નહીં કરીએ કેમ કે ઠંડુ થયા બાદ તે હજુ પણ થોડું ઘટ થશે. તો હવે ગેસ ઓફ કરી દઈશું અને સિરપને આપણે 6 કલાક માટે ઠંડુ કરી લઈશું. 6 કલાક બાદ તમે જોઈ શકો છો આપણું સિરપ પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે. જો તમે સિરપને વધારે ગરમ કરશો ને તો તે આના કરતાં પણ વધારે ઘટ તૈયાર થઈ જશે અને તે એકદમ જામી જશે. તો તેને બોટલમાં ભરવામાં પણ મુશ્કેલી પડશે અને બોટલમાંથી બહાર લેવામાં પણ મુશ્કેલી પડશે. તેટલા માટે તે આવી રીતે ચમચામાં આપણે ચેક કરીએ તેવી રીતનું તૈયાર થાય ને એટલે ગેસ ઓફ કરી દેવાનો અને ઠંડુ કરી લેવાનું. ઠંડુ થયા બાદ તે થોડું ઘટ તો થવાનું જ છે. તો હવે આપણે આ ઠંડાઈ સિરપને બોટલમાં ભરી લઈશું અને ત્યારબાદ ઠંડાઈ બનાવવા માટે 1 ગ્લાસમાં આપણે એકદમ ઠંડુ દૂધ અને 1 ગ્લાસમાં આપણે એકદમ ઠંડુ પાણી લઈ લઈશું અને બંને ગ્લાસમાં આપણે 2 ટેબલ સ્પૂન ઠંડાઈ સિરપ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. આપણે અહીં 1 ઠંડાઈ પાણીમાં અને 1 ઠંડાઈ દૂધમાં બનાવી છે. તો આવી રીતે તમે દૂધ અને પાણી બંનેનો ઉપયોગ કરીને આ સિરપમાંથી ઠંડાઈ બનાવી શકો છો. તો અહીં આપણે બંને ઠંડાઈ તૈયાર થઈ ગઈ છે. તો તેમાં આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું અને ત્યારબાદ પિસ્તાની કતરણ અને ફ્રેશ ગુલાબની પાંદડીથી આપણે ઠંડાઈને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી હોળી સ્પેશિયલ ઠંડાઈ અને ઠંડાઈ સિરપ. તો તમે એકવાર આ ઠંડાઈ સિરપ અને ઠંડાઈ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ઠંડાઈ સિરપ અને ઠંડાઈની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.